રાજુ પાટવી ગુજરાતી ન્યૂઝ 15 વીઘાનું ખેતર વિવિધ પાકોની એક આખી દુનિયા ખંધાના ખેડૂતની 7 વર્ષની પ્રાકૃતિક ખેતીની યાત્રાએ તેમના ખેતરને ખોરાક સ્વાસ્થ્ય અને બચતનો સ્ત્રોત બનાવ્યું। પ્રાકૃતિક ખેતી કરતા કીર્તન પટેલ બહારથી માત્ર મીઠું ખાંડ અને ચા જ ખરીદે છે, બાકીની તમામ વસ્તુઓ તેમને પોતાના ખેતરમાંથી જ મળે છે। વાઘોડિયા તાલુકાના ખંધા ગામના 32 વર્ષીય કીર્તન કંચન પટેલ માટે ખેતી માત્ર એક વ્યવસાય નથી, તે જીવવાની એક શૈલી છે। છેલ્લા 7 વર્ષથી પટેલ તેમના 15 વીઘાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને જેમાં 11 વીઘામાં ડાંગર પકવે છે અને બાકીના 4 વીઘાનો ઉપયોગ તેમના પરિવારની દૈનિક જરૂરિયાતો માટે વિવિધ પાકો ઉગાડવા કરે છે। સૌથી રસપ્રદ વાત એ છે કે તેઓ બહારથી માત્ર મીઠું ખાંડ અને ચા જ ખરીદે છે, જ્યારે બાકીની તમામ ચીજ વસ્તુઓ તેમને તેમના ખેતરમાંથી જ મળી રહે છે। તેમનું 4 વીઘાનું ફૂડ ગાર્ડન, શાકભાજી અને ફળફૂલનો બગીચો અદ્ભુત વૈવિધ્ય ધરાવે છે। તેમાં બ્રોકોલી, લાલ કોબીજ સહિત 30થી વધુ જાતના શાકભાજીને ખજૂર, ડ્રેગન ફ્રૂટ, નારિયેળ, ચીકુ, સીતાફળ, ચેરી, મોસંબી, ફાલસા, આલુ બુખારા, તાડફળી, કમરખ જેવા ફળો, આઈસ એપલ, તેઓ દુર્લભ લાલ જામફળ સહિત જામફળની 7 જાતોને 8 થી 10 પ્રકારના મસાલા ઉગાડે છે અને તેમના શેરડીના પાકનો ઉપયોગ ગોળ બનાવવા માટે પણ થાય છે, જ્યારે મગફળી, તલ અને નારિયેળ પરિવારની રસોઈ માથામાં નાખવાના તેલથી મોટાભાગની જરૂરિયાતો પૂરી પાડે છે। પરિણામે ખેતરે બાહ્ય બજાર પર પરિવારની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો કરી કીર્તન પટેલ કહે છે કે મીઠું ખાંડ અને ચા સિવાય અમે ભાગ્યે જ કઈ વસ્તુ ખરીદવું પડે છે। તેમની પ્રાકૃતિક ખેતીની પદ્ધતિની ઘરના ખોરાકનો ખર્ચ ઘટ્યો છે અને સાથે પરિવારને તાજું ખેત ઉત્પાદન પણ મળે છે। આ મોડેલે ખેતીમાં બહારથી લેવા પડતા કૃષિ ઇનપુટ્સ જેમ કે ખાતર કે અન્ય દવાઓ પરની નિર્ભરતા ઘટાડી છે અને જેનાથી ખેતીના આર્થિક લાભો વધુ મજબૂત બન્યા છે। પટેલનો આ અનુભવ ગુજરાતમાં પ્રાકૃતિક અને ટકાઉ ખેતી તરફના વ્યાપક પ્રયાસોને દર્શાવે છે, જ્યાં દેશી ગાય આધારિત ખેતી અને પ્રાકૃતિક ખેતી માટેની વિવિધ સહાય યોજનાઓ અને પહેલો દ્વારા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। તેમની 7 વર્ષની આ સફર દર્શાવે છે કે કેવી રીતે પ્રાકૃતિક ખેતી માત્ર પાક ઉત્પાદનની આગળ વધીને ખાદ્ય સુરક્ષા, સ્વસ્થ જીવનશૈલી, ઘરગથ્થુ બચત અને ખેતરની ટકાઉ આવક ઊભી કરે છે। પાટવી ગુજરાતી ન્યૂઝ, રાજુ સુભાઈ।